એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર નજર કરી લઈએ અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયેલા છે. ભાવિકજી જોડાશે અને એના પહેલાં આપણે જે રીતે વાત કરી રહ્યા હતા કે એગ્રી કોમોડિટીઝના કારોબારની જો વાત કરીએ, મસાલા પેક ઉપર નજર કરી લઈએ. હળદર અને ધાણાની અંદર આજે દબાણ સાથેની શરૂઆત થતી આપણને જોવા મળી છે અને જીરામાં પણ દબાણ બની રહ્યું છે. ભાવિકજી, મસાલા પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? થોડા વરસાદના નુકસાનથી આપણે એક મજબૂતી જોયા બાદ હવે એક ઘટાડા તરફનો માહોલ છે. 1% ઘટાડો આપણને ધાણા અને હળદરમાં પણ દેખાઈ રહ્યો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આઈ થિંક ધાણામાં હજી પણ મને લાગે છે કે બહુ મોટી તેજી નહીં આવે. બટ સૌથી પહેલા આપણે હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં મને લાગે છે કે સપ્લાય ટાઇટનેસના લીધે હજી પણ આપણને તેજી ઓફકોર્સ થોડી જોવા મળી શકે છે. અને એપ્રિલનું કોન્ટ્રાક્ટ છે એ વધારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે. હાલાકી અત્યારના 2-3 મહિના લાગી રહ્યા છે કે સપ્લાય ટાઇટનેસ રહી શકે છે. આઈ થિંક સૌથી પહેલાં ધાણાની વાત કરીએ તો ધાણામાં 8130ની આસપાસ આવે છે. તો હજી પણ એ લાગે છે કે દબાણ જે છે કન્ટિન્યુ રહી શકે છે. તો અહીંયાથી હજી પણ શોર્ટ કરવાની સલાહ રહેશે. 8150ની આસપાસ ટાર્ગેટ નીચેનો રાખી શકે છે 8020નો અને સ્ટોપ લોસ રાખી શકે 8220નો. તો ધાણામાં સેલની રિકમેન્ડેશન છે. જીરાની વાત કરીએ તો જીરામાં આજે ઓવરઓલ ટ્રેડ થોડુંક હજી સાઇડવેઝ છે. બટ જે વરસાદ પડે છે એના લીધે થોડુંક તો આગળ જતા ક્વેશ્ચન છે જ કે લીલ છે થોડી બગડવાની છે. એટલે આમાં હમણાં મને બહુ મેજર કરેક્શન દેખાતું નથી. આમાં હજી પણ 19800ની આસપાસ બાય કરી શકાય છે 20200ના ટાર્ગેટથી અને 19300નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ધાણામાં વેચવાની ને જીરામાં બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો ધાણાની અંદર વેચીને ચાલવાની સલાહ બની રહી છે અને 8020ના ટાર્ગેટ માટે તમે વેચીને ચાલો. 8220નો તમારે સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો ધાણાના એપ્રિલ કોન્ટ્રાક્ટમાં વેચીને ચાલવાની સલાહ અને જીરાની અંદર બાઇંગ કરવાની સલાહ બની રહી છે. 20200ના ટાર્ગેટ અને 19300ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. ગુવાર પેકમાં હલકી મજબૂતી દેખાઈ રહી છે. ગુવાર સીડ, ગુવાર ગમ બંનેમાં થોડી ખરીદારી આપણે અત્યારે તો જોઈ રહ્યા છે. 1% મજબૂતી ગમમાં છે. કઈ રીતની આપની સલાહ બનશે ગુવાર પેક પર? ગુવારમાં આપણે થોડું શોર્ટ કવરિંગ જ જોઈ રહ્યા છે. ઓવરઓલ ફંડામેન્ટલ્સ હજી પણ વીક જ છે. એટલે આમાં કોઈ મને મોટી તેજી નથી દેખાતી કે લોંગ પોઝિશન એડ થાય. બટ યસ કે આટલું બધું આપણે કરેક્શન જોયું છે એટલે અહીંયાથી થોડુંક શોર્ટ કવરિંગ જરૂરથી દેખાય છે. તો અહીંયાથી એકવાર સીડમાં બાય કરી શકાય છે 4700ના સ્ટોપ લોસથી. ઉપર રાખી શકાય છે ટાર્ગેટ 4820નો. ગમની વાત કરીએ તો ગમમાં પણ અત્યારના સીડની પાછળ જ આપણે એક સારું એવું કરેક્શન જોવા મળી ચૂક્યું છે. તો અહીંયા પણ કરંટ માર્કેટ પ્રાઇસ જે 8640 છે ત્યાંથી જે બાય કરવાની રિકમેન્ડેશન છે 8800ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 8550નું. 1 થી 2 દિવસમાં થોડીક શોર્ટ કવરિંગ જે છે એક્સટેન્ડ થાય દેખાઈ રહ્યું છે. બટ અહીંયાથી લોંગ પોઝિશન એવોઇડ કરવી જોઈએ કારણ કે હજી પણ ફંડામેન્ટલ્સ વીક છે. આટલા કરેક્શન પછી આપણે સીડ ને ગમમાં ખાલી એક શોર્ટ કવરિંગ જ જોઈ રહ્યા છે. ઓકે, તો અહીંયા આગળથી એક શોર્ટ કવરિંગની મૂવ આપણને દેખાઈ રહી છે. ગુવાર સીડમાં 4820 સુધીના લેવલ્સ તમે જોઈ શકો છો. અહીંયા આગળથી આપણે ગુવાર પેકની પણ અહીંયા આગળથી વાત કરી છે. સોયાબીનની વાત કરી લઈએ કારણ કે ફ્યુચર્સમાં 15 મહિનાના ઉપલા સ્તરો સુધી કિંમતો પહોંચતી જોવા મળી છે અને યુએસ અને ચાઇનાની ડીલ હવે થઈ જશે એ રીતની સંભાવનાઓ, આશાઓ ખાસી બનતી દેખાઈ રહી છે. ચીને યુએસ તરફથી સોયાબીન કાર્ગોની ખરીદી પણ શરૂ કરી દીધી છે. કઈ રીતે આપ સોયાબીનને જોઈ રહ્યા છો ભાવિકજી? સોયાબીનમાં હજી પણ મને બહુ મોટી તેજી નથી દેખી રહી કારણ કે યસ ચાઇનાએ યુએસ માટેના કાર્ગો જે છે એ લોકો અત્યારના સ્ટાર્ટ કર્યા છે. બટ એ પણ જોવાનું છે કે આ લોકો પાસે હવે યુએસ પાસે 2 મહિના જ છે પછી કારણ કે ફેબ્રુઆરી માર્ચથી ફરીથી બ્રાઝિલ જે છે એ લોકોનું પણ પ્રોડક્શન માર્કેટમાં આવશે. એ લોકોની હાર્વેસ્ટિંગ સિઝન ચાલુ થશે. આ વખતે અત્યારના ચાઇના યુએસના બદલે અર્જેન્ટિનાથી લે છે. એટલે વિન્ડોઝ પણ જે યુએસની છે બહુ ઓછી છે અને પ્લસ એ લોકોએ કમિટ કર્યું છે કેટલું એ લોકો લેવાના છે એ પણ જે ક્વેશ્ચન માર્ક છે. એટલે મને લાગે છે કે બ્રાઝિલનો પણ આગળ જતા માલ જે માર્કેટમાં આવશે એના લીધે પણ આપણને બહુ તેજી જોવા નહીં મળી શકે ઓવરઓલ. તો સોયાબીનમાં પણ અત્યારના જે ન્યૂઝ ઉપર તેજી છે એ જ લાગે ફ્યુચર પર. બાકી એક્સપેક્ટેડ છે કે આપણે ત્યાં અહીંયા હજી 4350થી 4500ની જે રેન્જ છે એમાં ટ્રેડ કરે. હાલ હમણાં શોર્ટ ટર્મમાં કોઈ તેજી દેખાઈ નથી રહી.
ઓકે, સોયાબીનમાં શોર્ટ ટર્મમાં વધારે તેજી આગળથી નથી લાગી રહી. સમાચારોના પગલે અત્યારે આપણે થોડી તેજી બનતા જોઈ રહ્યા છે. હવે જે બાકી એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝ છે એની પણ ચર્ચા કરી લઈએ. કોકુડમાં અત્યારે આપણે એક ખરીદારી આવતા જોઈ રહ્યા છે. લગભગ 0.40% ખરીદારી સાથે હાલમાં કામકાજ થઈ રહ્યું છે 2949ના સ્તરની આસપાસ. કોકુડ પર આપની કઈ રીતની સલાહ બનશે? કોકડમાં બાય કરાય, કારણ કે અત્યારના થોડુંક સપ્લાયનું શોર્ટેજ દેખાઈ રહ્યું છે. ફિઝિકલ માર્કેટમાં ટાઇટનેસ છે. અહીંયાથી હવે સેલની રિકમેન્ડેશન તો નથી જ, કારણ કે ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે એક સારું કરેક્શન આવી ચૂક્યું છે. હવે અહીંયાથી ફરીથી મને દેખાઈ રહ્યું છે કે આ પ્રાઇસ 2950 2970ની આસપાસ જઈ શકે છે. તો કોઈને ઇન્ટ્રાડે કે 3-4 દિવસ માટે જો પોઝિશન લેવી હોય તો 2850ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ઉપર ટાર્ગેટ રાખી શકાય 2950 થી 2970નો. ઓવરઓલ હમણાં કપાસિયા કોરમાં થોડુંક બુલિશ છું, એટલે એક અઠવાડિયા માટે. ઓકે, એકાદ અઠવાડિયાનો વ્યૂ હોય તો તમે આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. 2950થી 2970ના ટાર્ગેટ બની શકે છે. 2850ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદી કરો. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે CNBC ગુજરાત સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેડલાઇન. નમસ્કાર.